હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતો અને પાવર ગ્રીડ કંપની વચ્ચે આ બબાલ છે અને આ મુદ્દે રાજકારણ પણ ખૂબ થયું આપણે જાણીએ છીએ. શું કહેશો સમગ્ર મુદ્દાને લઈને? હા, એક તો તમારી જે મહામંથન ચેનલ જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન જી અને આપનો આભાર. આપ મારી સાથે જે કદાચ જે પ્રશ્ન કર્યો એનો તમને જવાબ આપી શકું. હવે બેન, એમાં એવું છે કે ઘણા ટાઈમથી ખેડૂતોએ ઉગ્ર આંદોલન, તમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે. જી જી. અને પોટગામનો તો મુદ્દો બહુ જ થઈ ગયો છે. અને એ મુદ્દાની અંદર ચલો આજે સરકારને કોઈ જાણ કર્યા વગર જે પોતાની માલિકી ઉપર, ખેડૂતો ઉપર જે તાનાશાહી પોલીસને ચાલી રહી છે અને 80 વર્ષના વૃદ્ધોને ઘસેડીને એ લોકો પેલા સામેથી એવું કહે છે કે ભાઈ અમને વળતર આપો બેન, કાં તો અમે અમારું ખેતર છે એનું તમને પ્રૂફ આપીએ છીએ, છતાંય આ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી. તો આજના સમયની અંદર ખેડૂતોએ, આ તો હું સૌરાષ્ટ્રની વાત કરું છું, પણ આખા ગુજરાતમાં આ મુદ્દો લઈ અને ગાંધીનગર સુધી અમે સરકાર પાસે અમે ગાંધી ચીડિયા માર્ગે પહેલા વાત કરીશું. જી અને જી 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 જણાવો નાગજીભાઈ. અને જો એમ છતાંય અમારું આનું પરિણામ જે આ મુદ્દાને જે મારે નામજોગ નથી લેવું, જે ઉદ્યોગપતિઓને આપ્યું હોય એમને સરકાર સાથે મિલી ભગત જે હોય, પણ આનું નિવારણ નહીં આવે તો 27માં સરકારને ભોગવવાની તૈયારી રાખવાની છે. ખેડૂત છે જગતનો તાજ છે અને જે કોઈ પણ વોટ બેંક કહેવાય ખેડૂતથી કે મજૂરથી ચાલતી હોય છે બેન. એટલે સરકારને આવનાર સમયની અંદર બહુ તકલીફ પડશે. તમારા માધ્યમથી હું ગુજરાત કે દિલ્હી સુધી અવાજ પહોંચાડવા માંગુ છું બેન. બીજી વાત નાગજીભાઈ, કે કચ્છના રાપર નજીકના વરાહી ગામે પક્ષીઓ અને પ્રાણીઓ માટે જળાશયો છે. હવે ત્યાં આગળ એક સોલાર પ્લાન્ટની તૈયારી થઈ રહી છે અને તેને લઈને પણ આવેદનપત્ર તેના વિરોધમાં આપવામાં આવ્યું છે. આ આખા મુદ્દાને લઈને શું કહેશો? આ મુદ્દા પર પ્રકાશ પાડો. હા બેન, એમાં એવું છે કે જાટાવીરા ગામ છે ત્યાં આગળ એક જળાશય છે, જેમ કે આપણે એના નળ સરોવર છે એ ટાઈપના, બરોબર છે. ત્યાં પક્ષીઓ, પ્રાણીઓ છે અને મેઇન તો હું